નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના કોંગ્રેસ પર પ્રહાર। કોંગ્રેસના નેતાઓને હર્ષ સંઘવીએ કોંગ્રેસિયા કહીને સંબોધ્યા। સરદાર સાહેબને જોઈને ભલભલા ધ્રુજી જતા। સરદાર સાહેબને અંગ્રેજોની સાડાબારી નહોતી। અંગ્રેજોના નજીકના પરિવારે સરદાર સાહેબ સાથે અન્યાય કર્યો હોવાની વાત કહી સંઘવીએ। આજની પેઢીના કોંગ્રેસીઓ જ આ ષડયંત્ર નતા રચી રહ્યા, એમના વડવાઓએ ત્યારથી આ ષડયંત્ર રચેલું, અને આ તો માત્ર જે કામ એમના વડવાઓએ કર્યું એ જ કરતા આવ્યા। આજ સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની આ વિરાટ પ્રતિમા માટે આમાંના એક બી કોંગ્રેસિયાઓએ ક્યારેય સરદાર સાહેબને વંદન ને નમનની વાત કરતા તમે જોયા ખરી? આ બધાનો હિસાબ કરવાનો છે ભાઈ, અને હિસાબ એવો કરવાનો છે જેને આ દેશનો ઇતિહાસ ભૂલાવવાનો પ્રયાસ કર્યો છે ને, એનો હિસાબ કરવાનો છે। તો આપ સૌ લોકોને આજે આ સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ નિમિત્તની પદયાત્રામાં આપ આવ્યા તો છો, પણ યુટ્યુબમાં ગીતો જોતા જોતા ક્યારેક સરદાર સાહેબના જીવન વિશે 5-10 મિનિટ વાંચી લેજો, તમને બધાને ભારતીય હોવાનો અને ગુજરાતી હોવાનું ગૌરવ થશે સાહેબ।